આજ રોજ NSUI અને CYSS દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સંયુક્ત ઉપક્રમે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલા છીએ। જ્યારે 11 દિવસ અગાઉ BCA પેપર લીક જે થયું હતું તેમાં આજ દિવસ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કોઈ કડક પગલાં લેવામાં નથી આવેલા, તેમજ માત્ર એક કમિટી બનાવી સંતોષ માની લેવામાં આવ્યો હોય ત્યારે CYSS અને NSUI દ્વારા વિદ્યાર્થીઓ વતી એ માંગ લઈને આવ્યા છીએ કે BCA ની જે પરીક્ષા લેવામાં આવી હતી તેનું શું થશે, એ રદ થશે કે એની કન્ટિન્યુ રહેશે, ગ્રેસિંગ માર્ક આપવામાં આવશે કે શું આગળ પ્રક્રિયા થશે, તેમજ પોલીસ ફરિયાદ ક્યારે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે તે માટે અમે લેખિત માંગ લેવા માટે અહીં આવી અને યુનિવર્સિટીના ગેટે બેઠા છીએ। કારણ કે યુનિવર્સિટી સત્તાધીશોએ અમને એમની ચેમ્બર સુધી નથી પહોંચવા દીધા, એમની બાલ્કની સુધી નથી પહોંચવા દીધા। અમે આવ્યા એ પહેલા જ અહીં ગેટને તાળા લગાવી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ અમે વિરોધ પ્રદર્શન કરતા VC અને સત્તાધીશો નીચે આવેલ ત્યારે અમે એમની ઉપર નકલી નોટોનો વરસાદ કરી અને એવો આક્ષેપ કરવામાં આવ્યો ક્યાંક ને ક્યાંક એ લોકો મોટી કોલેજોને છાવરતા હોય એવું લાગી રહ્યું છે। પરંતુ આમ થયું હશે તો પણ આગામી દિવસોમાં NSUI અને CYSS સત્તાધીશોને છોડશે નહીં। રાજકોટ શહેર NSUI અને રાજકોટ શહેર CYSS ની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પેપર લીકના મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જેમાં અમારી બે માંગ હતી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિ જે આ પેપર લીક મુદ્દે જે સંડોવાયેલા છે તેના વિરુદ્ધમાં કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવે અને ક્યાંક ને ક્યાંક પોલીસ ફરિયાદ કરવામાં આવે અને આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતાની ગંભીરતા દાખવતી નથી। ક્યાંક ને ક્યાંક આ જાડી ચામડીના સત્તાધીશો આમાં પોતાનું ભીનું સંકેલવા માંગતા હોય, પોલીસ ફરિયાદ ન કરવા માંગતા હોય અને ક્યાંક ને ક્યાંક આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના VC પેપર લીક કાંડમાં સંડોવાયેલા હોય એવું અમને સ્પષ્ટ થઈ ગયું છે। તેથી આજ રાજકોટ NSUI અને રાજકોટ CYSS દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉપર નકલી નાણાંનો વરસાદ કરીને એવું સ્પષ્ટ કરી દીધું છે કે આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને જાડી ચામડીના સત્તાધીશો આ બાબતે ક્યાંક ને ક્યાંક નાણાકીય વહીવટ કરી ચૂક્યા હોય અને આ બાબતે ભીનું છાવરવા માંગતા હોય એવું અમને લાગી રહ્યું છે। તેથી આજ રાજકોટ શહેર NSUI અને CYSS ટીમ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જો આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારના યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો VC બંગલાનો તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવ કરવામાં આવશે।